કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. આરસામાં તેલંગણથી એક વિદ્વાન બ્રાહ્મણ યાત્રા કરતો કરતો સિરપુર આવી ચડ્યો. તેની સાથે તેના સ્ત્રી પુત્ર પણ હતા. તેની વિદ્વતાથી રાજા પ્રસન્ન થયા. તેને રાજાએ પુષ્કળ ધન, ધાન્ય, વસ્ત્ર દાનમાં આપ્યા. છતાં પંડિતની લાલસા પૂર્ણ ન થઈ. તૃપ્તિનો ભાવ તેના મોં પર ન દેખાયો. એટલે રાજાએ તેને દાનમાં હાથી તથા કાળપુરુષ આપ્યો. હાથી તો રાજ દરબારે શોભે, છતાં તેણે આ ભેટ સ્વીકારી, તેથી તેનું અંતઃકરણ મલિન થઈ ગયું. રજોગુણ અને તમોગુણના ભાવ તેના સમગ્ર શરીરમાં વ્યાપી ગયા. તેનું બ્રહ્મજ્ઞાન સ્રવી ગયું. કાળપુરુષનું દાન લેવાનો તેનો અધિકાર નષ્ટ થઈ ગયો. કાળપુરુષનું દાન ગ્રહણ કરવાથી તેનું આખું શરીર શામ પડી ગયું. તેના શરીરનું આવું રૂપાંતર થયેલું જોઈ તેની સ્ત્રીને આશ્ચર્ય થયું. રાજા તથા રાજ દરબારીઓ પણ વિપ્રના શ્યામ પડી ગયેલા શરીરથી આશ્ચર્ય પામ્યા. ગુણના ભાવ વાણી અને આંખ દ્વારા જણાયા વિના રહેતા જ નથી. વિપ્રની આંખમાં મદ જણાયો. વાણીમાં કર્કશતા દેખાવા લાગી. સૌના ઉપાલંભનું તે કારણ બની ગયો. રાજાએ તેમને આદરપૂર્વક રાજ દરબારમાંથી રજા આપી. હાથી ઉપર ચડીને પોતાની મોટાઈનું મિથ્યા પ્રદર્શન કરનાર આ વિપ્રને રાજમાર્ગના રસ્તા ઉપરથી આ રીતે જતો જોઈ સૌ હસવા લાગ્યા. તેની સ્ત્રી અને પુત્રો તો ચાલતા જ હતા. એકાએક તેને તેના શ્યામ થયેલા વર્ણનો ખ્યાલ આવ્યો, તેથી તે મૂંઝાયો. દૂરથી તેણે નીલકંઠ વર્ણીને જોયા. એકદમ તેણે હાથી ઝુકાવ્યો અને નીચે ઉતરી નીલકંઠ વર્ણી પાસે દોડી ગયો. નીલકંઠ વર્ણી સમગ્ર પરિસ્થિતિ સમજી ગયા. વિપ્રે નીલકંઠ વર્ણીના પગ પકડી લીધા. નીલકંઠ વર્ણીને આ પંડિતની દયા આવી. તેમણે કહ્યું, વિપ્ર, દાનના અધિકારી બ્રાહ્મણો છે તે ખરું. વિદ્યાના મૂલ્ય રાજા ચૂકવે તે પણ સાચું. પરંતુ તેમાં તૃષ્ણાના અતિરેકે તમારી વૃત્તિઓ મલિન કરી દીધી છે. બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ વિના તમે કાળ પુરુષનું દાન લીધું છે. તેથી તમારા શરીરના તમામ રજકણો ફરી ગયા છે. વિપ્ર રડવા લાગ્યો. તેણે કહ્યું, મહારાજ, સાચું છે. તૃષ્ણાને લીધે જ મારી વિદ્વતાનું, બ્રાહ્મણત્વનું ઓજસ ઓસરી ગયું છે. આપ મારા ઉપર કૃપા કરો. શરણાગતની સાર લેવી તે ભગવાન અને સંતનો ધર્મ છે. નીલકંઠ વર્ણીએ તેના તરફ કરુણા દ્રષ્ટિથી જોયું. જાણે સંજીવની પ્રાપ્ત થઈ હોય તેમ તેનું અંતઃકરણ સ્વચ્છ થઈ ગયું. શરીર ઉપરની શામતા ચાલી ગઈ અને વિપ્રે પોતાનો અસલ શ્વેતવાન પ્રાપ્ત કરી લીધો. સિદ્ધ વલ્લભ રાજાને નીલકંઠ વર્ણી પ્રત્યે અપાર હેત થઈ ગયું. નીલકંઠ વર્ણીના પ્રસંગથી તેની વૃત્તિઓ અંતર્મુખ થઈ ગઈ હતી. યોગ સાધના વિના તે સમાધિના સુખનો અનુભવ કરવા લાગ્યો. નીલકંઠ વર્ણીએ બ્રાહ્મણનું દુઃખ ટાળ્યું, ત્યારથી આ હેત ભક્તિમાં પરિણમ્યું. નીલકંઠ વર્ણીને તો ત્યાંથી નીકળી જવું હતું, પરંતુ રાજાને હજુ પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવું હતું. નીલકંઠ વર્ણીનો આ સંકલ્પ હતો. તેથી સિદ્ધ વલ્લભ તેમનું સાનિધ્ય કદી છોડી શકતા નહીં. આવા સ્નેહભાવથી એક દિવસ નીલકંઠના દર્શન કરતા રાજાની ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ પ્રતિલોમ થઈ ગઈ અને તેને તરત નીલકંઠ વર્ણીના સ્વરૂપમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો દેખાયો. તે પ્રકાશની મધ્યમાં પ્રકાશમય સિંહાસન ઉપર નીલકંઠ વર્ણીની કિશોર ઘનશ્યામ મૂર્તિના તેને દર્શન થયા. તેમની સમીપે અક્ષર અને અક્ષર મુક્તો બેઠા હતા. રાજાને તેજનું વ્યાપકપણું સમગ્રપણે દેખાયું. પૃથ્વી કે કોઈ બ્રહ્માંડો દેખાયા જ નહીં. ચિદાકાશ બ્રહ્માંડોની અડખે પડખે, ઊંચે નીચે અને માહી છવાઈ રહ્યું હતું. અધોર્ધ્વ અને પ્રમાણ રહિત, સર્વથી પર દિવ્ય અક્ષરધામમાં સર્વ અવતારોની ઉત્પત્તિ અને લય પણ જે સ્વરૂપમાં થાય છે તે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે તેણે જોયા. શ્રીકૃષ્ણે કૃપા કરી અર્જુનને પોતાના વિશ્વ સ્વરૂપનું દર્શન કરાવ્યું. છતાં એ સ્થિતિમાં પણ પોતાના દેહ ભાવના આવરણથી અર્જુનને તે સ્વરૂપની વિશાળતા અને ભયંકરતા જોઈ બીક લાગી.
એટલે તેના પ્રાણની ગતિ પ્રકૃતિથી પર જઈ શકી ન હતી. તેથી જ પ્રકૃતિના સહજ એવા ભાવથી તેમને કહેવું પડ્યું, પ્રવ્યથિતાસ્તથાહમ. પરંતુ અહીં સિદ્ધવલ્લભ રાજાના પ્રાણ નીલકંઠ વર્ણિની કૃપાથી પ્રકૃતિથી પર હૃદયાકાશરૂપી ચિદાકાશમાં બિરાજેલ પુરુષોત્તમના સ્વરૂપમાં લીન થઈ ગયા હતા. તેથી અનંત બ્રહ્માંડોને આવરી રહેલું અક્ષરધામ અને તે ધામના પતિના દર્શન તે કરી શક્યા. રાજાના અત્યંત ભાવથી શ્રી નીલકંઠ મહાપ્રભુ ત્યાં રહ્યા. થોડા સમય પછી તેમણે ત્યાંથી નીકળવાની તૈયારી કરી. સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠ વર્ણી હવે વિદાય લેશે તેનું દુઃખ થયું. તેણે ઘણી પ્રાર્થના કરી, પરંતુ નીલકંઠ વર્ણીએ કહ્યું, અહીંનું મારું કાર્ય પૂરું થયું છે, હવે જવું જ જોઈએ. તમે આ મૂર્તિ હૃદયમાં રાખશો તો હું સદા તમારી સમીપ છું. બધા સિદ્ધો પણ તેમની સાથે જવા તૈયાર થયા. શહેરમાં લોકોને જાણ થઈ. તેઓ નીલકંઠ વર્ણી માટે કાંઈ ને કાંઈ વસ્તુ ભેટ લાવ્યા. રાજાના અનુચરો પણ ભેટ લાવ્યા. રાજ દરબારમાંથી પણ અનેક સામગ્રીઓ આવી. તે બધી જ નીલકંઠ વર્ણી સમક્ષ મૂકી. રાજા તથા પ્રજાના ભાવથી નીલકંઠ વર્ણીએ તેમાંથી થોડું અંગીકાર કર્યું. પછી ત્યાંથી વિદાય લીધી. દૂર સુધી સૌ વળાવવા ગયા. પછી નીલકંઠ વર્ણીએ સૌને આગ્રહ કરી પાછા વાળ્યા અને પોતે સિદ્ધોની સાથે આષાઢી સંવત 1853નો અન્નકૂટોત્સવ અને કાર્તિકી પૂનમ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. સદા એકાકી ફરવાની રૂચિવાળા વર્ણીને સિદ્ધોનો સાથ સાંપડ્યો. તેઓ અસંગી હતા, છતાં પોતાના સંબંધથી આ સિદ્ધોમાં સાચા સાધુ જીવનના બીજ વવાય એ જ એક હેતુ તેમનો સાથ રાખવામાં હતો. સઘન વનની જાડીમાં નર રાક્ષસો વસતા હતા. માણસનો ત્યાં પગરવ ન હતો, તેથી ક્વચિત ત્યાંથી પસાર થતા કોઈ મનુષ્યની ગંધ આવતા આ નર રાક્ષસો તેને છોડતા નહીં અને લાંબા વધેલા હાથના નખથી તેમને ચીરીને ખાઈ જતા. સિદ્ધોને ક્વચિત તેઓ દેખાતા. આ બાવાઓને તો નીલકંઠ વર્ણીનો સાથ હતો, તેથી તેઓ નિર્ભય હતા. કેટલાક દિવસોની મજલ પછી નીલકંઠ વર્ણી પરશુરામ કુંડ પધાર્યા.